ચેનલ ઓફ વડોદરા। માંજલપુરના લોકહિત રક્ષક ધારાસભ્ય યોગેશ પટેલે કલેક્ટરને પત્ર લખ્યાના મામલે ભાજપા શહેર પ્રમુખનું મોટું નિવેદન સામે આવ્યું છે। તાજેતરમાં ભાજપના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા જિલ્લા કલેક્ટરને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી। પત્રમાં સ્પષ્ટ લખ્યું હતું કે છેલ્લા 3 વર્ષમાં એનએના હુકમો, નવી શરતી જમીનમાં પ્રીમિયમના હુકમો, બિન ખેડૂતને ખેડૂત ગણી જમીનના હુકમો તથા સરકારી જમીનો અન્ય વ્યક્તિઓને આપી કરેલા હુકમો જેવા કેસોને ચકાસણી કરી રીઓપન કરવા અને તેનો રિપોર્ટ 7 દિવસમાં જાહેર કરવા જણાવ્યું છે। તેઓના પત્ર વ્યવહાર બાદ શહેર ભાજપા પ્રમુખના નિવેદનને કારણે રાજનીતિ ગરમાવો આવ્યો છે। કલેક્ટરને લખેલા પત્ર બાદ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે વડોદરાના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશભાઈ પટેલે કલેક્ટરને ખુલ્લો પત્ર લખ્યો છે તે વર્તમાન પત્રોના માધ્યમથી જાણવા મળ્યું છે। તેમના પત્રમાં એનએ અને જમીનના સંદર્ભમાં વાતો મૂકી છે। વડોદરા શહેરના ઘણા બધા સળગતા પ્રશ્નો એવા છે જેમની તેમના દ્વારા યોગ્ય જગ્યા પર રજૂઆત થાય તેવી અમારી લાગણી અને વિનંતી છે। વિશ્વામિત્રી નદીનો પ્રશ્ન છે, કેટલાય સમયથી તેની માટે કામ કરવા માટે રજૂઆત કરતા આવ્યા છે। ભૂતકાળમાં મુખ્યમંત્રી અને અન્ય કક્ષાએ જે કંઈ રજૂઆતો પાર્ટી, સંગઠન, ચૂંટાયેલા પ્રતિનિધિઓના માધ્યમથી થઈ છે તેમાં પણ તેઓ હાજર રહ્યા છે। તેવા જે કોઈ કામમાં પણ તેઓ આગેવાની લે, નેતૃત્વ આપે અને બાકીના કામો પૂર્ણ થાય તેવી મારી તેમને વિનંતી છે। વડોદરાના સૌથી વરિષ્ઠ ધારાસભ્ય માન્ય શ્રી યોગેશભાઈ પટેલ એમણે વર્તમાનપત્ર દ્વારા જાણવા મળ્યું કે એમણે એક ઓપન લેટર લખ્યો છે। લેટરની બધી માહિતી વર્તમાનપત્ર દ્વારા જાણવા મળી છે। ત્યારે આ જેમનો પત્ર છે, પત્રમાં એમણે એનએના સંદર્ભમાં, જમીનના સંદર્ભમાં બધી વાતો મૂકી છે। જે કંઈ એમની પાસે રજૂઆતો આવી છે તેના સંદર્ભમાં વાતો છે। પરંતુ વડોદરા શહેરના ઘણા બધા સળગતા પ્રશ્નો એવા છે કે જે પ્રશ્નો એમના માધ્યમથી યોગ્ય જગ્યા પર રજૂઆત થાય એવી અમારી લાગણી છે અને અમારી એમની વિનંતી પણ છે। વિશ્વામિત્રી નદીનો પ્રશ્ન છે, કેટલાય વખત તેના સંદર્ભમાં કામગીરી કરવા માટે આપણે રજૂઆત કરતા આવ્યા છે। ભૂતકાળમાં માન્ય મુખ્યમંત્રીશ્રી અને અન્ય કક્ષાએ જે કંઈ રજૂઆતો પાર્ટીના માધ્યમથી, સંગઠનના માધ્યમથી, ચૂંટાયેલા પ્રતિનિધિઓના માધ્યમથી થઈ છે ત્યારે આવી દરેક રજૂઆતોમાં પણ એ પોતે હાજર રહ્યા છે। તો એવા પણ જે કંઈ કામો બાકી છે, કામમાં પણ એ આગેવાની લઈ વડોદરા શહેરનું નવું નેતૃત્વ આપે અને એમના માધ્યમથી આ બાકીના કામો પણ પૂર્ણ થાય એવી મારી એમની વિનંતી છે।